પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પતિ પત્ની વચ્ચેના પારિવારિક વિવાદે કરુણ વળાંક લીધો છે. હાલોલના યમુનાજી નગર વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલી યમુનાજી નગર સોસાયટીમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક મહિલા એક પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી, જ્યારે તેનો પતિ સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે શંકા અને પ્રેમ પ્રકરણને લઈને વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે સવારે પતિ કામ પર ગયો હતો, પરંતુ થોડા સમય બાદ ઘરે પરત ફર્યો હતો. તે સમયે ઘરમાં પત્ની અને તેમની પુત્રી હાજર હતા અને બંને ઊંઘી રહ્યા હતા. દરમિયાન ઉગ્ર બનેલા ઝઘડામાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી સીધો હાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતકના મોબાઈલમાંથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે હાલોલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં શોક અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલોલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ હાલોલ. જી સર. ગઈકાલે યમુનાનગર ગોધરા રોડ ઉપર એક સોસાયટી આવેલી છે, એમાં પોતાની પત્નીનું ખૂન કર્યું છે એવી હકીકત આવી અને જે આરોપી હતા એમણે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા હાલોલ ટાઉનના પીઆઈ શ્રી દેસાઈ અને એમનો સ્ટાફ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસતા જે આરોપી હતા એમના પોતાના પત્નીનું ત્યાં શબ પડેલું હતું અને એમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખ્યું હોય એવી સ્થિતિ જોવા મળેલી હતી. જે આધારે તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલી કે જે આરોપી છે એમણે એમની પત્ની જે દીપિકા નામ હતું તે એમના સગા ભાણા આકાશ કરીને છે એમની સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધો હતા અને એ આડા સંબંધોના કારણે ઘરમાં અવારનવાર એમના પુત્રીને પુત્ર મોટા હોવા છતાં આ સંબંધ રાખતા હોય એ બાબતે ઠપકો અને ઝઘડા થતા હતા. એનાથી કંટાળી અને ગઈકાલે આ આરોપીએ પોતાની પત્નીનું સૂતા અવસ્થામાં ગળું દબાઈ અને ગળા તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખીને હત્યા કરેલી હતી. આ બાબતે મરણ જનાર દીપિકાબેનના પપ્પા જસવંતભાઈ સોલંકી નાઓએ ફરિયાદ આપેલી છે, જે આધારે આરોપી પૃથ્વીરાજસિંહ ચૌહાણની ગઈકાલે અટક કરવામાં આવી છે.